તો મિત્રો માટકા બાટકા આપણે કમ્પ્લેટ લટકાવી દીધા છે અને હવે ચડવાની તૈયારી કરીએ ઉપર મિત્રો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને મિત્રો આજે આપણે જવાનું છે તાળ શેગવા માટે. તો મિત્રો તાળ શેગવા માટે અને 2 માટલી ચડાવવાની છે આપણે તાળ પર. તો મિત્રો ચાલો તમને બતાવીએ કેવી રીતે તાળ પર ચડાય અને ઉપરથી તાળી કેવી રીતે નીકળે છે. તો મિત્રો પહેલાં તો આપણે ધારિયા ગફાના છે. તો મિત્રો પહેલાં તો આપણે ધાર્યું લઈએ. તો મિત્રો આ છે આપણું તાળ પર શેગ મારવાનું ધાર્યું અને આ છે આપણું ધાર્યું. આ છે મિત્રો પટ્ટો ઉપર ચડવા માટે. તો પહેલાં તો આપણે ધાર્યું ઘસી લઈએ મિત્રો. અને મિત્રો આ છે આપણા જે 2 માટલા તાળ પર ચડાવવાના છે. તો ચાલો મિત્રો આપણે આ ધાર્યું છે ઘસી લઈએ અને પછી તાળ શેગવા માટે જઈએ. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, આજે તમને પૂરો બ્લોગ મળી રહેશે. અને પેલું જે ઝાડ દેખાય છે ને એ ઝાડ પર ચડવાનું છે આપણે. તમને પાસે જઈને પછી બતાવું મિત્રો. તો ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહે. તો મિત્રો આપણે આવી ગયા છે તાળના ઝાડ નીચે અને મિત્રો હવે આપણે ચડીશું ઉપર. કેવી રીતે ઉપર ચડાય છે મિત્રો એ તો આપણે નહીં બતાવી શકીએ, કેમ કે આપણી પાસે કોઈ જો સાથીદાર નથી જે આપણો મોબાઈલ પકડી શકે મિત્રો. તો ચાલો મિત્રો ઉપર ચડીએ અને તમને બતાવું કેવી રીતે માટકા લટકાવાય છે. અને મિત્રો આ છે આપણા માટકા અને આ છે મિત્રો આપણું તાળનું જે ઝાડ. જુઓ મિત્રો એટલી ઉપર ચડવાનું છે. આટલેથી વાંસ બાંધેલો છે, ઉપરથી વાંસ નથી બાંધેલો મિત્રો. તો ચાલો મિત્રો ઉપર જઈને તમને બતાવું કેવી રીતે માટકા બંધાય છે અને ઉપરથી વ્યૂ કેવો આવે છે એ પણ તમને બતાવું મિત્રો. તો ચાલો મિત્રો પહેલાં તો આપણો પટ્ટાની જરૂર પડશે મિત્રો. એટલે આ પટ્ટો લઈ લીધો. અને મિત્રો બીજા નંબરમાં જરૂર પડશે માટકા લટકાવવા માટે આ વાંકડાની. મિત્રો આ છે આપણે આને કેળે બાંધવાનો છે મિત્રો. ચાલો મિત્રો આપણે બાંધી લઈએ ફટાફટ. તો મિત્રો માટકા બાટકા આપણે કમ્પ્લેટ લટકાવી દીધા છે અને હવે ચડવાની તૈયારી કરીએ ઉપર મિત્રો. તો જોઈ લો મિત્રો આ છે આપણા માટલા પાછળ લટકાવી દીધા છે. આ છે મિત્રો આપણું ધાર્યું અને આ બેલ્ટ બાંધી લીધો છે મિત્રો. તો ચાલો મિત્રો મળીએ ઉપર. તો મિત્રો આપણે આવી ગયા છે તાળ ઉપર અને જોઈ શકો છો મિત્રો આ છે આપણો તાળ અને મિત્રો આ છે આપણા જે માટકા 2 લઈને આવ્યા હતા ઉપર. અને મિત્રો અહીંયા આપણે પહેરાવાના છે. આ છે મિત્રો અહીંયાથી તાળી પડે છે મિત્રો. અને મિત્રો ઉપરથી વ્યૂ કેટલો ખતરનાક આવે છે જુઓ. બતાવું કેવી રીતે તાળી નીકળે છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે શેક બેક તો મારી દીધો છે તારને અને હવે મિત્રો માટકા ઘાલી નાખીએ આપણે અને પછી સાંજે આવીને જોઈએ કેટલી તાળી પડે છે. તો મિત્રો આ રીતનો અમે શેક મારી દીધો છે અને તાળી ચાલુ થઈ ગઈ છે મિત્રો. તમને બતાવી દઉં. તો જુઓ મિત્રો આપણે શેક મારી દીધો છે અને તમને દેખાય નહીં તાપની વજે. તો મિત્રો તમને આંગળી મારીને બતાવો. જો આ તાળી છે. જો મિત્રો આ તાળી તમને દેખાશે. આ છે મિત્રો તાળી અને આ છે આપણું બીજી જે છે અહીંયા પણ આવી ગઈ છે થોડી ઘણી. આપણે માટકા લટકાવી દીધા છે મિત્રો. તો બ્લોગ તમને મજા આવી છે જોવાની. તો મિત્રો આ માટકા આપણે આ રીતના ઘાલી દઈએ મિત્રો. આવી ગયો માટકો મિત્રો. આ રીતનું માટકું ગાળવાનું. તાળી અંદર પડે મિત્રો. આપણે બીજું માટકું છે એને પણ નાખી દઈએ અંદર. તો મિત્રો જોઈ લો માટકા તો આપણે ઘાલી દીધા. હવે મિત્રો સાંજે જોઈએ
કે કેટલી તાળી અંદર પડે છે મિત્રો. અને હવે જવાનું છે આપણે બીજા ઝાડ પર મિત્રો. તો એ ઝાડ પણ તમને બતાવું મિત્રો. પેલી બાજુ છે આ સામેના ઝાડ દેખાય ત્યાં આપણું એક ઝાડ છે, ત્યાં પણ આપણે શેગ મારવા જવાનું છે. તો ચાલો મિત્રો એ ઝાડે જઈને તમને મળીએ મિત્રો. તો મિત્રો આપણે આ ઝાડ પરથી ઉતરી ગયા છે અને હવે જવાનું છે આપણે બીજા ઝાડ પર મિત્રો. તો ચાલો મિત્રો આપણે જઈએ બીજા ઝાડ પર શેગ મારવા. તો મિત્રો તાળી તો ઘણા બધા લોકો પીતા હશે, પણ મિત્રો આ તાળીની એક દવા પણ છે. એ કોક જ જે કોઈ એવું માણસ હશે ને એને જ ખબર હશે. બાકી જે લોકો છે ને એ તો નશો કરવા પીવે છે આ તાળી. તો મિત્રો તમને જણાવી દઉં કે આ તાળીની દવા કેટલી ખતરનાક છે. એક ડેન્જર બીમારી છે ને એની આ દવા છે. તો મિત્રો આ તાળીની વાત કરીએ ને આપણે તો સવારમાં તમે 4 થી 5 વાગે તમે આ તાળી ઉતારીને પીવો ને મિત્રો શિયાળાની અંદર, તો તમને ગમે એવી પથરી હશે ને પેટની અંદર તો નીકળી જશે મિત્રો, પણ સવારની. હા, તો મિત્રો આપણે આવી ગયા છે બીજા ઝાડ નીચે અને આપણે ચડવાનું છે હવે આ ઝાડ પર મિત્રો. જો મિત્રો આની પર નથી વાસ કશું બાંધેલું નથી મિત્રો. અને હવે આપણે ચડવાનું છે આ ઝાડ ઉપર મિત્રો. તો ચાલો મિત્રો મળીએ ઉપર ઝાડ પર. અને આ ઝાડ પરથી કેવો વ્યૂ આવે છે તમને બતાવું મિત્રો. આપણે આવી ગયા, જુઓ કશું વાસ બાંધેલો નથી. આપણે ચડવાનું છે ખાલી આ પટ્ટાની મદદથી મિત્રો. આ પટ્ટાની મદદથી ચડવાનું છે મિત્રો ઉપર આપણે. તો ચાલો મિત્રો મળીએ ઝાડ પર. તો મિત્રો આપણે આવી ગયા છે હવે બીજા ઝાડ પર. અને મિત્રો અહીંયા પણ આપણે શેગ મારવાનો છે, તો મારી દઈએ આપણે શેગ. તો જો મિત્રો આપણે આ ઝાડ પર રાત્રે શેગ માર્યો હતો, એટલે તાળી ચાલુ છે. તો તમને બતાવું જો મિત્રો આપણે રાત્રે શેગ માર્યો હતો એટલે તાળી ચાલુ છે. આપણે આના પર પણ બપોરે માટકા ચડાવશું આના પર મિત્રો, કારણ કે માટકા આપણે પલાળ્યા નહોતા એટલે લાવ્યા નથી. આપણે બપોરે ચડાવશું આ તાળ પર. તો ચાલો મિત્રો શેગ મારી લઈએ અને પછી તમને વ્યૂ બતાવું ચારે બાજુ. તો મિત્રો આપણે શેગ તો મારી લીધો અને હવે મિત્રો તમને ચારે બાજુનો વ્યૂ બતાવી દઉં. અને મિત્રો તાળી ચાલુ થઈ ગઈ એ પણ તમને બતાવી દઉં. તો જો મિત્રો આ તાળી ચાલુ થઈ ગઈ. તો મિત્રો આ તાળી ચાલુ થઈ ગઈ, તમને દેખાય નહીં આમ તો, પણ જો હું હલાવું તો મિત્રો આ તાળી છે. તો મિત્રો તમને ચારે બાજુનો વ્યૂ બતાવું, કેટલો મસ્ત વ્યૂ આવે છે મિત્રો. મિત્રો આપણે જવાનું છે સામે પેલું ઝાડ દેખાય ને ત્યાં જવાનું છે મિત્રો. પણ અહીંયા આપણે અત્યારે નથી જવાનું, બપોરે જશું. અને મિત્રો અહીંયા આપણે કામ કરવાનું છે. જે તાળી પડે છે હાથું આપણે આ રીતનું છોલવાનું છે મિત્રો. આ રીતનું આવે મિત્રો હાથું, અને છોલવાનું મિત્રો. આ જે પાંખડીઓ છે બધી એની આ પાંખડીઓ એ બધી કાપી નાખવાની મિત્રો. પછી આ રીતનું થઈ જાય મિત્રો. પછી એના અંદર તાળી પડે મિત્રો. અને આ બાજુ પણ જોઈ લો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ હવે બપોરે.